दासोऽस्म्यहं रामे शीतलय सदा भवतु मे ओ राम मामोतर। आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरी पधारो पवन कुमार। बोलिए श्री सीतारामचंद्र भगवान, श्री हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। પ્રભુ શ્રી રામજીની કથા વ્યથાને ઓગાળનારી છે. શ્રી તુલસીદાસજી મહારાજ ભગવાનના ચરિત્રનું, નામનું, લીલાનું વર્ણન અતિ પ્રેમથી કરે છે. એવું કહેવાય છે કે ભગવાનના નામનું વર્ણન, નામ મહિમાનું વર્ણન અને ભગવાનના નામનું ચિંતન એ આપણા મનને પવિત્ર કરે, આપણા મનની શુદ્ધિ કરે. ભગવાનના રૂપનું વર્ણન, ભગવાનના રૂપનું માનસ દર્શન એ આપણી બુદ્ધિને શુદ્ધ કરે છે. ભગવાનની લીલાનું ચિંતન એ આપણા ચિત્તને શુદ્ધ કરે, સમૃદ્ધ કરે. અને ભગવાનના ધામનું વર્ણન, ભગવાનના ધામનું ચિંતન એ આપણા અહમને પવિત્ર કરે, શુદ્ધ કરે. નિરંતર સાધક માટે એક જ કર્તવ્ય છે કે ભગવાનના નામમાં મગ્ન રહે, રૂપમાં મગ્ન રહે, લીલામાં, એમના તત્વ સ્વરૂપમાં, એમના ધામનું ચિંતન કરે. એક કલ્યાણનો હેતુ છે. અને અહીંયા શ્રી તુલસીદાસજી મહારાજ નામ મહિમા વંદન કરી, કથાની મહિમા વંદન કરી, ચરિત્રને માટે ભગવાનનું સુંદર વર્ણન કર્યું કે રામચરિત અતિ સુંદર છે. ભગવાનનું ચરિત્ર શોકનું, પાપનું નાશ કરનાર છે, લોભને શોષનાર છે. મંત્ર મહામની વિષય બ્યાલ કે મેટત કઠિન કુંગ ભાલ કે. અગર ભાગ્યની અંદર કોઈ એવું દુઃખ લખાયેલું છે, વિચિત્ર પરિસ્થિતિ લખાયેલી છે, એ પરિસ્થિતિને પણ ભગવત ચિંતન, ભગવાનની કથાનું ચિંતન બદલી શકે છે. તો ભગવાન આ વચન આપે છે. શ્રી તુલસીદાસજી મહારાજ એ રામના હૃદયમાં બિરાજમાન છે અને તુલસીદાસજીના હૃદયમાં શ્રી રામજી બિરાજમાન છે. કે છે કુપથ કુતર્ક કુચાલી કલી કપટ દંભ પાષંડ દહન રામ ગુણગ્રામ જીમી ઇંધન અનલ પ્રચંડ. ભગવાન શ્રી રામજીનું ચરિત્ર કેવું છે? 32મા દોહાની અંદર આ બહુ સુંદર વાત કરે છે શ્રી તુલસીદાસજી મહારાજ કે શ્રી રામજીના ગુણોનો સમૂહ શું કામ કરે? તો કે કુપથ, અગર કોઈ ખોટા પંથ પર ચડી ગયો હોય તો એ ખોટો પંથ પણ બદલાઈ જાય, એને ખબર પણ ન પડે, એનું જીવન સારા માર્ગે ચાલતું થઈ જાય. જ્યારે ભગવાનના ગુણોનું વર્ણન સાંભળે, પ્રભુ કેવા છે? પ્રભુ ભક્ત વત્સલ છે. મારી ભૂલોને ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તો કુપથ જે છે એનાથી સાધક પાછો વળે છે. તો કે છે કુપથ કુતર્ક કુચાલી કલી કપટ દંભ પાષંડ દહન રામ ગુણગ્રામ જીમી ઈંધન અનલ પ્રચંડ. કુપંથથી જે પાછા વાળે છે એ રામ છે. કુતર્ક કે છે, કુતર્ક જે છે એ કરવાની આદત પડી ગઈ હોય તો એ પણ પ્રભુ કૃપાથી, પ્રભુના ગુણોનું ચિંતન કરવાથી બદલાઈ જાય છે. અને એ સમજ પડે છે કે કુતર્કથી કશું પ્રાપ્ત નથી થતું. એટલે જ શંકરાચાર્યજી ભગવાન કે છે શ્રુતિમતસ તર્કોનું સંધિયતામ. તર્ક કરો, પણ કેવા કરો? જેનાથી પ્રભુની પ્રાપ્તિ થાય એવા તર્કો કરો. એવા તર્ક ન કરો જેનાથી આપણે ભગવાનથી દૂર જતા રહીએ. ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરીએ એવી બુદ્ધિ ચલાવો, ન કે એનાથી વિપરીત.
તો જે કુતર્ક છે એવું કહેવાય છે તર્કથી કુતર્કથી ક્યાંય પહોંચાતું જ નથી. કુતર્ક એટલે કાતર જેવા, બધું કાપે કાપે. શું કરીશું? અને સોય બનવું જોઈએ. સોય શું કરે? જોડે અને કાતર કાપી નાખે. તો કુતર્ક એક કાતર જેવા, આમ બધું આમ કાપી કાપીને ઠેકાણે કરી દે. એવું નહીં કરવું. મનને સદબુદ્ધિ તરફ લઈ જાઓ. સારી વાત વિચારો, જેનાથી બધાનું કલ્યાણ થાય, જેનાથી બધા જોડાય એવી વાત કરવી, ન કે બધા વિખરાઈ જાય. તો કુપથ કુતર્ક કુચાલી કલી. કુચાલ જે મનમાં છે, ખોટી રીતે કોઈને હેરાન કરવાની ઈચ્છા છે, એ કુચાલ પણ જો ભગવદ્ ગુણાનુવાદ કરવામાં આવે તો બદલાઈ જાય. મનને પોતાને જેવું થાય, અરે આ ખોટું કરીને મને શું મળશે? કોઈને દુઃખી કરીને મને શું પ્રાપ્તિ થશે? હે મન, તું સન્માર્ગ પર ચાલ. કોઈનું બગાડવાથી ક્યારેય આપણું કશું સુધરતું નથી. ખાડો ખોદે તે પડે. એટલા માટે એનાથી પણ ભગવત ચિંતનથી વ્યક્તિ પાછું પડે. અને કે છે કલી કપટ દંભ પાષંડ. કળિયુગના જે કપટ છે, દંભ છે, પાખંડ છે, આ બધું જ બળી જાય. દહન રામ ગુણ ગ્રામ જીમી ઈંધન અનલ પ્રચંડ. કે છે જેવી રીતે ઈંધણ હોય એ અગ્નિ પ્રગટાવી અને ઈંધણમાં બધું બળી જાય, એ બધા જ લાકડા બળી જાય. એવી જ રીતે આ કુતર્ક, કુપંથ, મતિ બુદ્ધિથી ચાલવું, આ બધું જ ખતમ થાય છે જ્યારે વ્યક્તિ શ્રીરામની શરણમાં આવે છે ને. એટલે જ શ્રીરામ શરણમ મમ, શ્રીરામ શરણમ મમ. અને શ્રી તુલસીદાસજી મહારાજ કે છે રામચરિત રાકેશ કર, સરિસ સુખદ સબ કાહુ, સજ્જન કુમુદ ચકોર ચિત હિત વિશેષ બડલાહુ. આ જે રામચરિત છે એ કેવું છે? તો કે પૂર્ણિમાના ચંદ્રમાની જેમ બધાને સુખ આપનાર છે. જો કહેવાય ને કે ચંદ્રમાની 16 કલા, એમ અહીંયા આગળ તુલસીદાસજી મહારાજે પણ રામચરિતની જે સુંદર વાતો છે એ પણ 16 રીતે કહી છે. કે કેવી રીતે આ કથા ગુણકારી છે, કેવી રીતે આપણું કલ્યાણ કરે છે, તેના અનેક ઉદાહરણો એમણે આપ્યા છે. પહેલાં આપ જોજો, વાંચજો. કઈ રીતે? ઉદાહરણ તરીકે નિજ સંદેહ મોહ બ્રહ્મ હરની. આ કથા કેવી છે? તો કે શંકાને બ્રહ્મને હરનારી છે. બુદ્ધ વિશ્રામ સકલ જન રંજની. જે બુદ્ધિમાન લોકો છે એને વિશ્રામ આપવાવાળી છે. એનાથી સાથે રામકથા કલી પનંગ ભરની. જેવી રીતે આ જે મોર છે એ સાપનો કાળ છે, એવી રીતે કળિયુગની અંદર જે દોષ છે એનો પણ કાળા કથા છે. રામકથા કલી કામદ ગાઈ. આ કળિયુગની અંદર કામધેનુ સમાન રામકથા કામ કરે છે. તો જેવી રીતે પેલા ચંદ્રમાની કલા હોય એમ જ કથાના પણ 16 ગુણ દર્શાવ્યા છે. પૂર્ણિમાની અંદર એવું કહેવાય છે ચંદ્રમા જે છે ને એ નક્ષત્રોનો સ્વામી છે. 28 નક્ષત્ર છે. એવું કહેવાય છે રામચરિત માનસની અંદર પણ 28 સ્તુતિ છે. કઈ રીતે? ક્યારેક ભગવાન શ્રી રામજીની કૌશલ્યા માતા સ્તુતિ કરે ને, ક્યારેક પરશુરામજી સ્તુતિ કરે, જનક રાજા સ્તુતિ કરે, સુતીક્ષ્ણજી સ્તુતિ કરે. અનેક રીતે આપ જુઓ, રામચરિત માનસમાં ભિન્ન ભિન્ન રીતે જનક રાજા સ્તુતિ કરે. તો એવી રીતે 28 સ્તુતિ છે. અને રામચરિત માનસના ચિંતનના, રામકથાના 16 કિરણના ગુણ પણ બતાવ્યા છે. રામચરિત માનસ એક પૂર્ણ ગ્રંથ છે. પૂર્ણ એટલે રસ. એવું કહેવાય કે જો ભાવનાથી બધું ફળે છે. ભગવાન પણ કેવા પ્રકારે? તો કે 3 પ્રકારે દેવતાઓનું સ્મરણ કરવામાં આવે. 3 પ્રકારે આપણે એમને પ્રેમ કરી શકીએ, ઓળખીએ. સમાજમાં જે પ્રચલિત છે આપને બતાવું કે લૌકિક રીતે આપણે ઈશ્વરની પૂજા કરીએ, ઈશ્વરને માનીએ લૌકિક રીતે પણ. એક છે શાસ્ત્રીય રીત છે જેમાં આપણે પરમાત્માને માનીએ છીએ, પૂજીએ છીએ. અને એક છે દૈવી રીત. લૌકિક, શાસ્ત્રીય અને દેવ બુદ્ધિ, આ 3 બુદ્ધિથી આપણે ભગવાનને માનીએ છીએ. એક છે લૌકિક બુદ્ધિ. પ્રથમ કઈ રીતે? તો કે લૌકિક લોકો ભગવાનને પ્રણામ કરવા જાય તો કે ભગવાન કેવા છે? તો કે બહુ સરસ છે પણ જગન્નાથજી કાષ્ઠ મૂર્તિ છે,
ને જો કે પેલામાં તો કે ભગવાન પાષાણના છે, એટલું જ નહીં, પાછા પોતે વર્ણન કરે ત્યાં તો ભગવાનનું સ્વર્ણ સ્વરૂપ છે, સોનાના ભગવાન છે. અલૌકિક બુદ્ધિ. વાસ્તવિક રીતે આ બુદ્ધિ બહુ કલ્યાણ ન કરે. ભગવાનના વિગ્રહને ક્યારેય ધાતુના ન સમજવા. ભગવાન તો સાક્ષાત છે. તો લૌકિક બુદ્ધિથી વ્યક્તિ ગ્રહણ કરી શકે છે. બીજું દૈવ શાસ્ત્રીય બુદ્ધિથી ગ્રહણ કરે. શાસ્ત્રીય બુદ્ધિ એટલે શું? તો કે જો શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે જ્યારે ભગવાનની પૂજા થાય ને તો કંઈ ના હોય તો શું કરો, તમે ગોળના ગણપતિ બનાવી દો, સોપારીના બનાવી દો, ને ગોળના બનાવી દો, સોપારી મૂકો, અને પછી સોપારીના ગણપતિજી મૂકીને પછી સિદ્ધિ બુદ્ધિ પણ સોપારીના પધરાવી દો. અને એ વખતે બધી જે પૂજા થાય ને, ઓમ ગણપતિમ આવાહયામી ગણપતિમ સ્થાપયામી, તો એ સાક્ષાત ગણપતિ છે. જ્યાં સુધી આપણી પૂજા ન થાય, યાવત પૂજા અવસાનકમ, પૂજાના સુધી એ ગણપતિજી કેવા છે? બિલકુલ સાક્ષાત છે. આપણે સોપારીમાં એમને આપણે આમંત્રિત કર્યા છે કે ગોળમાં, પણ એ સાક્ષાત છે. આ શાસ્ત્રીય બુદ્ધિ. અને જ્યારે આપણે પૂજા સંપન્ન થાય તો કે ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ, હા, આપ આપના સ્થાને પધારો. પછી એ જ ગોળને આપણે ભાખરી સાથે શાસ્ત્રીય, પણ છતાંય શાસ્ત્રીય બુદ્ધિ એનો વાંધો નહીં, પણ જ્યાં સુધી એ ગોળમાં ગણપતિજી આવાહન કરેલા હતા ત્યાં સુધી આપણે દેવ બુદ્ધિ રાખી. આ શાસ્ત્રીય બુદ્ધિ. અને ત્રીજી છે દેવ બુદ્ધિ, જેને શુદ્ધ બુદ્ધિ કહેવાય. આ કેવી બુદ્ધિ છે? આ અદ્ભુત બુદ્ધિ છે, જે સાક્ષાત માને છે કે મારા પ્રભુ જ મારી સામે ઊભા છે. ન એ કાષ્ટના છે, ન મેં આવાહન કરેલા છે, પ્રભુ સાક્ષાત છે. નામદેવને કૂતરામાં સાક્ષાત દેખાય છે, પ્રહલાદજીને થાંભલામાં સાક્ષાત દેખાય છે. તો એ દેવ બુદ્ધિ. અને આ જે દેવ બુદ્ધિ છે એ ખરેખર આપણને પવિત્ર કરે છે. એટલા માટે રામચરિત માનસ છે એનું ચિંતન પણ આપણી ભાવનાથી ફળશે. એવું કહેવાય છે કે કાષ્ટે ન વિદ્યતે દેવો ન પાષાણો ન મૃન્મયી, ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. દેખો ભાઈ, લાકડાથી કોઈ ભગવાન બની જાય છે એવું નથી. કાષ્ટે ન વિદ્યતે દેવો ન પાષાણ, કોઈ પથ્થર બની જાય દેવતા એવું પણ નથી, ન માટી બની જાય એવું પણ નથી. કોઈ માટીને દેવતા નથી કહેતું, પાષાણને નથી કહેતું, કાષ્ટને નથી કહેતું. પરંતુ દેવતા ક્યારે થાય, દેવત્વ ક્યારે આવે? ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણ. વાસ્તવમાં આપણી ભાવનાથી જ પરમાત્માનો અનુભવ થાય છે, માટે ભાવ જ કારણ છે. એવી જ રીતે અહીંયા પણ રામચરિત માનસનું ચિંતન ભાવથી થશે તો એ ભાવ આપણા ભવને પાર કરાવી દેશે. એટલે કે છે કે સજ્જન કુમુદ ચકોર ચિત હિત વિશેષ બળલાહુ. આ જે રામચરિત છે એ પૂર્ણિમાના ચંદ્રમાના કિરણોની જેમ બધાને સુખ આપશે. અને ખાસ કરીને વિશેષ લાભ તો કોને? તો કે પેલા ચકોર માટે તો વિશેષ લાભ આપશે. સજ્જનને એ કેવા છે? કુમુદની જેવા છે. ચંદ્રમા ઉદિત થાય અને આ બાજુ પેલું કમળ પણ ખીલી જાય, હે ને? તો એ રીતે કુમુદિની, તો એ બંને લાભ આપે છે. આમે ચંદ્રમા વનસ્પતિના રાજા છે, વનસ્પતિની અંદર અમૃત પ્રદાન કરવાવાળા છે. તો એ ચંદ્રમા જેમ બધાને સુખ આપે એમ રામચરિત માનસ પણ બધાને સુખ આપે છે. ખાસ કરીને બધા એટલે કોણ? સજ્જન કુમુદ ચકોર ચિત. જે સજ્જન છે, જે ચકોર જેવા છે, જે કેવળ ચંદ્રમાને જુએ છે, એને માટે તો આનંદ જ આનંદ છે. અને અહીંયા શ્રી તુલસીદાસજી કહે છે, હવે ધીરે ધીરે ભગવાનની કથા તરફ પ્રયાણ કરે છે. એ પૂર્વે બહુ સુંદર વર્ણન શ્રી તુલસીદાસજી મહારાજ કરી રહ્યા છે. અને કે છે, કિન્હ પ્રશ્ન જેહી ભાંતિ ભવાની, જેહી વિધિ શંકર કહા બખાની. સો સબ હેતુ કહબ મેં ગાઈ, કથા પ્રબંધ વિચિત્ર બનાઈ. જેહી યહ કથા સુની નહીં હોઈ, જનિયા ચરજુ કરે સુની સોય. જેવી રીતે કિન્ન પ્રશ્ન જેહી ભાંતિ ભવાની, જેહી વિધિ શંકર કહા બખાની. જેવી રીતે
માતા જગદંબા પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યો હતો અને જે રીતે ભગવાન શંકરે ઉત્તર આપ્યો હતો એ જ રીતે હું તમને વર્ણન કરીશ. અદ્ભુત છે. પોતાના માનસ ચક્ષુથી શ્રી તુલસીદાસજી મહારાજ જોઈ રહ્યા છે કે ભગવતી ઉમા સામે બિરાજમાન છે અને સામે વરદહસ્ત પર પ્રસન્નતાથી વરદહસ્ત રાખનાર મંદ મુસ્કાન સાથે ત્રિલોકના તિમિરનું હરણ કરનારા શશી શેખર શિવજી બેઠા છે. બંને વચ્ચે સંવાદ થાય છે અને માં રામજીના ચરિત્ર વિશે ભગવાન શિવજીને પ્રશ્ન પૂછે છે અને એ વખતે શિવજી જે ઉત્તર આપે છે એ તુલસીદાસજી મહારાજ પોતે માનસ દ્રષ્ટિથી જુએ છે કે ભગવાન શંકર આમ કહી રહ્યા છે અને એ જે કહી રહ્યા છે એનું જ વર્ણન શ્રી તુલસીદાસજી મહારાજ કરી રહ્યા છે. અને એટલા માટે જ આપણે જે તુલસીદાસજી મહારાજની આજે કૃપા અનુભવીએ કે શિવજી જે બોલ્યા એ જ આપણા હૃદયમાં પણ સ્થિર થઈ શકે એમ છે. સો સબ હેતુ કહબ મેં ગાઈ કથા પ્રબંધ વિચિત્ર બનાઈ. એ બધો જ એ બધું જે કારણ છે એ બધો મહિમા છે હું તમને આ વિચિત્ર કથાની રચના કરી ગાઈને કહીશ. શ્રી તુલસીદાસજી મહારાજે આ ગેય બનાવ્યું છે, ગાઈ શકાયું. રામચરિતમાનસ અનેક રાગોમાં ગવાય છે. આપ જાણો છો જ્યારે સુંદરકાંડનો પાઠ થતો હોય તો કેટલા રાગોમાં બધા ગાય છે. તો અહીંયા જેહી યહ કથા સુની નહીં હોય જની આચરજ કરે સુની સોઈ. ભાઈ જેણે આગળ આ કથા સાંભળી નથી એને તો આશ્ચર્ય થાય, આવું પણ થાય, આમ પણ થાય, રામજીની આવી મહિમા છે, એને આશ્ચર્ય થાય. પણ કથા અલૌકિક સુન ही જે જ્ઞાની નહીં આચરજ કરે અસજાની. જે લોકો જ્ઞાની છે એ લોકો ભગવાનની મહિમા, ભગવાનની લીલા, ભગવાનના ગુણોનું શ્રવણ કરીને આશ્ચર્ય નહીં કરે. એમને થાય કે ભગવાન તો આનાથી પણ અધિક છે. જે મહિમા આપણે સમજી શકીએ એનાથી કંઈક આગળ ઈશ્વરની મહિમા છે. જેટલી ઉદારતા આપણે ગ્રહણ કરી શકીએ એનાથી અધિક ઉદાર પરમાત્મા છે. તો કે છે કથા જેણે ક્યારેક સાંભળી છે એને આશ્ચર્ય નહીં થાય, એને પ્રશ્ન નહીં થાય કે ભગવાનનું મુખ આટલું બાળક તરીકે એની અંદર બ્રહ્માંડનું દર્શન કરાવી શકે, બિલકુલ કરાવી શકે. જેવી રીતે આપણે માટલાની અંદર માટલાની અંદર ચોકલેટો ભરી શકીએ એવી રીતે ભગવાન પણ બ્રહ્માંડોને મુખમાં ભરી શકે છે. તો ભગવાન બધું જ કરી શકે છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્નોતિ. જે ન થવાનું હોય એ થઈ શકે, ભગવાન કરી શકે. જે થવાનું હોય રોકી શકે, ભગવાન રોકી શકે. અન્યથા પણ કરી શકે, એ જ ભગવાન છે. તો કે એમને આશ્ચર્ય થશે નહીં. રામ કથા કે મિતિ જગ નાહી અસી પ્રતીતિ તિનકે મન માહી. એમને ખબર છે કે રામ કથાની કોઈ સીમા નથી. હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી સબ વિધિ સબ સંતા. શ્રી હરિની કથા અનંત છે અને આ કથા કેટલા યુગોથી ગવાય છે, ક્યારથી શરૂ થઈ ખબર નથી. શિવજી ક્યારના છે? શિવજી અનાદિ છે, અજન્મા છે. શિવજી ને પાર્વતી આદ્ય શક્તિમાં ક્યારના કથા કે છે? કોઈ ગણના જ નથી. કેટલા યુગો જતા રહ્યા, કલ્પો જતા રહ્યા, મનવંતરો જતા રહ્યા, પ્રભુની કથા ચાલે છે. તો કે છે રામ કથાની કોઈ સીમા નથી. નાના ભાંતિ રામ અવતારા રામાયણ શતકોટિ અપારા કલ્પ ભેદ હરિચરિત સુહાય ભાંતિ અનેક મુનિ સન ગાય કરિયન સંશય અસ ઉર આની સુનિય કથા સાદર રતિમાન. નાના વાંતિ રામ અવતારા રામાયણ શતકોટિ અપારા. કેટલા પ્રકારની રામાયણ છે ને. આ રામચરિતમાનસ છે, પછી વાલ્મીકી રામાયણ છે, આનંદ રામાયણ છે, અનેક મહાપુરુષોએ ગિરધરકૃત રામાયણે છે. તો મહાપુરુષોએ રામાયણ પોતાની રીતે લખી છે. સંત એકનાથજીએ રામાયણ લખી છે. તત્વાર્થ રામાયણ શ્રી ડોંગરાજી મહારાજ બોલ્યા છે. તો નાના ભાંતિ રામ અવતારા રામાયણ શતકોટિ અપારા. 100 કરોડ અપાર એનાથી પણ અધિક
રામચરિતમાનસના અનેક પ્રકારના વર્ણન છે. એટલા માટે જ ભગવાનની કોઈ પણ કથા સાંભળો બહુ સુંદર આનંદથી. પ્રભુ આમ પણ હોઈ શકે, ભાઈ કેટલા કલ્પ થયા, કેટલા બ્રહ્માંડ, એની અંદર બધે જ ભગવાનનો અવતાર. ભગવાનને જેમ મોડ આનંદ આવે, જેમ ભગવાનને યોગ્ય લાગે, એમ ભગવાન પોતે ચરિત કરે. એટલે અનેક પ્રકારે ચરિત છે. કલ્પ ભેદ હરિચરિત સુહાય, ભાંતિ અનેક મુનિસન ગાય. કલ્પ જેવી રીતે ભેદ પડે, અનેક કલ્પની અંદર ભગવાનને જે પ્રકારે યોગ્ય લાગે એ પ્રકારે પ્રભુ લીલા કરે છે. અને એ જે લીલા કરે છે એને મુનીશ્વરો પોતાના હૃદયથી, માનસ ચક્ષુથી જુએ છે અને એ પોતે બધા ગાય છે. જો ભગવાનના ગુણોનું ગાન, ભગવાનના ચરિત્રનું ગાન કેમ કરવું જોઈએ? તો કે ગાવામાં પ્રેમ છલકે છે. કોઈ પણ વસ્તુ ગાઈએ તો એની સાથે આપણી એકતાનતા થાય કે ના થાય? અને આપણે બોલીએ છીએ અને ચપાઈ બોલી પણ જઈએ અને ચપાઈ ગાઈએ, તો જ્યારે ગાઈએ ત્યારે વધારે શું ફેર પડે? એકતાનતા થાય. જ્યારે આપણે ગાઈએ તો આનંદમાં ગાઈએ ને. દુઃખમાં તો માણસ રડતો રડતો શું બોલે, પણ આનંદમાં હોય તો એ જરૂર ગાન કરે. અને જ્યારે ગાન કરે, ભગવાનના પ્રેમથી ભાવ ભરાઈ જાય અને ત્યારે પોતે હૃદયથી આંસુ સાથે પણ એની વંદના કરે. તો અનેક મુનિઓએ આને ગાઈ છે, અનેક પ્રકારે એની વાત છે. એટલા માટે જ શ્રી હનુમાનજી જ્યારે સીતાજીને માટે જાય છે શોધ કરવા, અને અંગૂઠી માટે, અંગૂઠી એમના મુખમાં છે, અંગૂઠી જ્યારે મુખમાં છે અને ત્યાં એમને તરસ લાગે છે, પાણી પીવું છે, અને ત્યાં જલમાં પાણી પીવા જાય સરોવરમાં, તો મુનિને કે જઉં છું, જરાક અંગૂઠી સાચવો. ત્યારે મુનિ કે આ કમંડળમાં મૂકો. અને એ કમંડળની અંદર હનુમાનજી અંગૂઠી મૂકે ત્યારે શું કહે? અરે આમાંથી પણ કેવી રીતે શોધીશ? તો કે હજારો વાર હનુમાનજી ગયા, સીતાજીને શોધવા ગયા, હજારો વાર સમુદ્ર પાર કર્યો, હજારો વાર આ અંગૂઠી આમાં મૂકી, હવે તમે તમારી શોધી લો. અનેક વાર થઈ છે. તો કલ્પ ભેદ પ્રમાણે કથા થઈ છે, ભગવાનના ગુણાનુવાદ થયા, ભગવાનનું ચરિત્ર થયું છે. અને કરિયન સંશય અસ ઉર આની, સુનિય કથા સાદર રતિ માની. આમ સમજીને કોઈ શંકા કરશો નહીં. કરીએ ને સંશય અસુરાની, ભગવાનના ચરિત્રમાં પ્રેમ રાખજો, શંકા ન કરજો. કારણ કે ભગવાનના ચરિત્રનો પ્રેમ રામચરણ અનુરાગી, કલિમલ રહિત સુમંગલ ભાગી. જે પ્રભુના ચરણોમાં પ્રેમ કરશે એને કળિયુગના દોષ નહીં નડે. કપટ, ઈર્ષા, દંભ, પાખંડ આ કંઈ નહીં નડે. એ જીવનને આનંદથી જીવી જશે અને અંતકાળે પ્રભુશ્રીના ધામમાં, પ્રભુના ચરણમાં પહોંચી જશે. કારણ કે રામજીનો એક નિયમ છે કે પ્રેમ તે હોય પ્રગટ મેં જાના. ભગવાન કેવી રીતે પ્રગટે? પ્રેમથી હોય. રામ હી કેવલ પ્રેમ પિયારા, જાન લેવ સોઈ જાન નિહારા. તો એવા પરમાત્મા જે છે એ પ્રેમથી પ્રગટે છે. તો ત્યાં પ્રેમ રાખજો, ભગવાનની કથામાં શંકા ન કરશો. એવું કહેવાય છે કે એક વખત એક રાજા, કલ્માશપાદ નામના એક રાજા થયા. તો એમણે એક સાંભળ્યું કે મહાભારતનું શ્રવણ કરે તો ભલભલા રોગો મટી જાય. તો એમણે એક મહાન વક્તાને, મહાન પંડિતને કીધું કે મહારાજ, મેં સાંભળ્યું છે કે મહાભારતના શ્રવણથી રોગ મટે છે, કૃપા કરીને આપ મને મહાભારતનું શ્રવણ કરાવો. ત્યારે પેલા વક્તાએ કીધું કે જો હું શ્રવણ તો કરાવું, પણ એક શરત, હું જે કંઈ કહું એમાં શંકા નહીં કરવાની, શ્રદ્ધાથી સાંભળતા જવાનું. હવે પેલા કે સારું. રાજા કે બિલકુલ આપ સંભળાવો. અને રોગ કયો હતો? તો કે એમના આખા શરીરમાં કુષ્ઠ રોગ થઈ ગયો હતો. અને એનો ઉપાય હતો કે મહાભારતનું શ્રવણ કરે. હવે પેલા શરૂ કરી કથા સંભળાવવાની, પેલા શાંતિથી સાંભળે. જી મહારાજ, જી મહારાજ, બહુ જ પ્રેમથી આદર સાથે. મહાભારતમાં તો કેટલા પ્રકારની વાતો આવે છે. વેદવ્યાસજી જે બધા દુર્યોધનને બધા ગયેલા એને પાછા બોલાવે છે, પાછા બધાને મેળાપ કરાવે. આ વેદવ્યાસજી બધું જ કરાવે છે. તો આવી બધી અનેક કથા આવે. એની અંદર એક કથા કે ભીમે મહાભારતના યુદ્ધ દરમિયાન જે હાથીઓને અંતરિક્ષમાં ઉછાળ્યા હતા, એ હાથીઓ આજે પણ ચક્કર ખાય.
સાંભળીને તમે ચક્કર ના ખાતા. આ વાત સાચી, બરોબર. આ વાત આવી એટલે પેલા રાજા, આપણે તો વૈજ્ઞાનિક બુદ્ધિ ના પાછા નહીં, અમે તો વિજ્ઞાનથી પ્રૂવ કરીએ. એટલે કે મહારાજ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. ત્યાં સુધી આ કથા થઈ ને ત્યાં સુધી એમના શરીરમાં આખા અંગમાં ખાલી પગમાં જ રહી ગયો હતો રોગ, કુષ્ઠરોગ, બાકી મટી ગયો હતો. હવે આ કથા આવી એટલે એમણે સ્ટોપ કરી દીધું. મહારાજ આ તો બહુ થાય, આ તો આમ બહુ મોટી વાત કહો છો તમે. ભીમે વર્ષો પહેલા, યુગો પહેલા પેલા હાથીને ઉપર ઉછાળ્યા અને હજી અંતરિક્ષમાં ફરે છે? તો કે હા ફરે છે. તો કે મહારાજ જરા ગળે ઉતરતું નથી. તો પંડિતજીએ કીધું તમારે ગળે નથી ઉતરતી વાત અલગ છે, પ્રમાણ તો હું આપી દઈશ, પણ હવે જ્યાં તમે શંકા કરીને ત્યાંથી હવે આગળ રોગ મટશે નહીં. અને એ જ વખતે પંડિતજી હાથ ઊંચો કર્યો અને આમ ઈશારો કર્યો યોગ સિદ્ધિથી, અને અંતરિક્ષમાંથી એક હાથી આવીને પડ્યો. આ બનેલી વાત ને, મહાભારતના જે જાણકાર છે એ જ વખતે આવીને પડ્યો. અને એમણે કીધું જો એ જે ફરે છે ને એમાંનો આ એક છે. કરીયન સંશય અસ ઉર્જાની, રામચરિત માનસની અંદર શંકા ન કરશો. જ્યારે વર્ણન થાય છે વાલ્મીકી ઋષિની વાલ્મીકી રામાયણમાં, કેટલા બંદર, 18 પદ્મ, જૂથ, આંખથી જોઈએ ને સેનાનો પાર નથી થતો. આપણને થાય આટલા વાનર, અરે લાખો કરોડો વાનર. એટલે જ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે હનુમાનજી મહારાજને પૂછવામાં આવ્યું, હનુમાનજી ક્યાં બેઠા હતા યુદ્ધ દરમિયાન? અર્જુનની ધ્વજા પર. તો એમને પૂછવામાં આવ્યું કે તમને કેવું લાગ્યું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ? તમે તો રામાયણની વખતે હતા અને અત્યારે. હનુમાનજી કે આને યુદ્ધ કહેવાય? કાંઈ નહીં, અમારી વખતે યુદ્ધ થયું હતું, એ યુદ્ધની તો તમને કલ્પના નહીં થાય. કારણ કે એ વખતે હાઇટવાળા માણસો, હાઇટવાળી બધી વસ્તુ હતી. અત્યારે તો નાના ઠીંગણા થઈ ગયા બધા. ભગવાન શ્રી રામજી 11,000 વર્ષ રાજ્ય કર્યું, આપણે બધા 100 વર્ષ તો દેખતા નથી. ફરે હનુમાનજી મહારાજ કે યુદ્ધની વાત થાય એમ નથી. તો જે વર્ણન થાય છે એમાં શ્રદ્ધા રાખો. તો કરીએ ન સંશય અસુર આની, સુનિય કથા સાદર રતિ માની. એક ક્ષણ પણ શંકા ન કરવી. હજી અત્યારે પણ શ્રી શિવજી પાર્વતીજીની કથા કહેતા હશે? બિલકુલ કહે છે. અમર ગુફા તમે સાંભળો, અમરનાથમાં જઈને દર્શન કરી આવો. ભગવાનની કથા અનંત ચાલે છે. કાગભૂષણજીજી અને ગરુડજીની પણ કથા ચાલે છે. જગન્નાથપુરીની અંદર કલ્પવૃક્ષ છે, એની નીચે શ્રી ગરુડજી મહારાજ અને શ્રી કાગભૂષણજીની કથા અનવરત છે. પણ એને માટે એક દિવ્ય દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. ચર્મચક્ષુનો વિષય આત્મા કદી થતો નથી. એ ચક્ષુના એ ચક્ષુરૂપ છે, તે જ તારો આત્મા. આ ચક્ષુનો વિષય નથી, આ શ્રદ્ધાનો વિષય છે. આત્મજ્ઞાન એ આપણે શ્રુતિ માતા દ્વારા પ્રાપ્ત કરીએ, અને આ શાસ્ત્ર સંતોના ચરણોમાં શ્રદ્ધાથી આ દર્શન પ્રાપ્ત કરીએ. અને કે છે રામ અનંત અનંત ગુણ, અમિત કથા વિસ્તાર, સુનિયા ચરજન માની હૈ, जिनके बिमल विचार, एहि विधि सब संशय करि दूरी, सिर धरि गुरु पद पंकज धूरी, पुनि सबहि बिनवऊँ कर जोरी, करत कथा जेहि लागन खोरी, सादर सिवहि नाई अब माथा, बरनऊँ बिशद राम गुण गाथा, संवत 16 से 31 करऊँ कथा हरिपद धरि सीसा, एहि विधि सब संशय करि दूरी. રામ અનંત અનંત ગુણ અમિત કથા વિસ્તાર. શ્રી રામજીના ગુણો અનંત છે અને કથાનો વિસ્તાર પણ અનંત છે. એને સાંભળીને સુની આચરજ ન માની જિનકે બિમલ વિચાર. એ સાંભળીને સમજદાર વ્યક્તિ ક્યાંય આશ્ચર્ય નહીં કરે, ક્યાંય એમ નહીં કે શું આમ પણ થાય. કારણ કે એમની પાસે શુદ્ધ બુદ્ધિ છે. જેનામાં શુદ્ધ બુદ્ધિ છે, શ્રદ્ધામયી બુદ્ધિ છે,
એ ભગવાનના ગુણોને પ્રેમથી સાંભળશે, શ્રદ્ધાથી જોશે, શંકા કરશે નહીં. અને આમ શ્રી તુલસીદાસજી મહારાજ કે છે, એ વિધિ સબ સંશય કરી દૂરી, સિર ધરી ગુરુપદ પંકજ ધૂરી. આમ બધા જ પ્રકારે શંકાઓને દૂર કરી અને શ્રી ગુરુદેવના ચરણ રજને મસ્તક પર રાખીને બધાને હાથ જોડીને, રામચરિત માનસની અંદર મંગલ વદના બહુ છે, બધાને ખૂબ પ્રણામ કર્યા છે. સંતને પ્રણામ કર્યા, સાધુને પ્રણામ કર્યા, અવધપુરીને પ્રણામ કર્યા, સરજુને પ્રણામ કર્યા, ભરતજી, રામજી, શિવજી, ગણપતિજી તમામની વંદના કરતા ચાલ્યા છે. ફરી ફરી યાદ કરીને સૌને વંદે વાણી વિનાયકો, સરસ્વતી માતા, ગણપતિજી, સીતા માતા, સમગ્ર સિયારામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સૌને પ્રણામ કરીને આ કથા કહું છું. કરત કથા જેહી લાગ ન ખોરી. દેખો, બધાના ચરણોમાં પ્રણામ વિનયપૂર્વક કરીને આ જ્યારે પ્રારંભ કરું છું, તો કૃપા કરીને આપ એમાં હવે દોષ જોશો નહીં. આમાં કોઈ દોષ સ્પર્શી ન શકે. આ શિવજીની કૃપાથી થયેલી રામચરિત માનસ છે. અને સાદર શિવ હિનાઈ અબ માથા, બરનઉ બિશદ રામ ગુણ ગાથા. હું શિવજીના ચરણોમાં અતિ વિનમ્રતાથી વંદન કરીને આ રામજીના વિશદ ગુણોનો વિચાર, એની રચના કરી રહ્યો છું. આ રચના ક્યારે થઈ એની તિથિ પણ આપે છે, ક્યાં થઈ એ પણ કહે છે. સંવત 1631 કરું કથા હરિપદ ધરી સીસા. સંવત 16 છે અને કે છે 1631 સંવતની અંદર આ કથાનો પ્રારંભ થયો છે. અખંડાનંદજી મહારાજ જે કીધા હતા આની અંદર 1631 એવું લખ્યું છે ને, 16 લખ્યું છે. 16 નો 16 છે, 100 એટલે 13, રહ એટલે રહે. જે કથાની અંદર પ્રેમ રાખે એને ખબર છે કે એ જ રહેશે, બીજું કંઈ રહેશે નહીં. 100 એટલે એ રામજી એ જ રહેશે. 31 જે તમામ પ્રકારના ગુણોથી પરે છે એવા શ્રી રામજી, કરઉં કથા હરિપદ ધરી સીસા. હું ભગવાન શ્રી હરિના ચરણોમાં વંદન કરીને આ કથાનો પ્રારંભ કરું છું. અને કે છે, નોમી ભૂમ બાર મધુમાસા, અવધપુરી ચરિત પ્રકાશા. જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી, તીરથ સકલ તહાં ચલિયા વહી. નોમી ભૂમ બાર મધુમાસા, અવધપુરી ચરિત પ્રકાશા. કયા દિવસે આ ચરિત્ર પ્રકાશિત થયું છે? તો કે ચૈત્ર માસની 9મી તિથિ ને 9મી ભૌમ બાર મધુમાસા, વસંત ઋતુ હતી. જો ભગવાન રામજીનો પ્રાગટ્ય પણ ક્યારે થયો? 9મી તિથિમાં, ચૈત્ર માસની 9મી ને. અને રામચરિત માનસને લખવાનો પ્રારંભ પણ શ્રી તુલસીદાસજી મહારાજે ત્યારે જ કર્યો. એટલું જ નહીં, અવધપુરી ચરિત પ્રકાશા. શ્રી રામજીનું પ્રાગટ્ય ક્યાં થયું? અયોધ્યામાં. અને રામચરિત માનસનું પ્રાગટ્ય પણ ક્યાં થયું? અયોધ્યામાં. બંને. તો બંનેનું, અને કયા દિવસે? તો કે ભૌમ વાસરે. ભૌમ એટલે મંગળવાર. એવું કહેવાય છે, આદ્યંત માધ્યમ શનિ ભૌમ વારે. કોઈ પણ વસ્તુ, મંગલ કાર્ય શરૂ કરો, મંગળવારે શરૂ કરો ને મંગળવારે પૂરું કરો. આદ્યંત એને આદિ અને અંત, તો બહુ મંગળ. અને એમણે મંગળવારે જ આ કથાનો પ્રારંભ કર્યો. કઈ કથાનો? મંગલ ભવન અમંગલ હારી, ધ્રવ ઉસો દશરથ અજીર બિહારી. જય સિયારામ, જય જય સિયારામ. મંગળવારે આનો પ્રારંભ થયો છે. શ્રી અયોધ્યાની ભૂમિ પર પ્રારંભ થયો છે. અને જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી, તીરથ સકલ તહાં ચલી આવઈ. જે દિવસે શ્રી રામજીનું પ્રાગટ્ય થાય છે ભાઈ, એ દિવસે બધા જ તીર્થો અયોધ્યામાં પોતે આવી જાય છે. અયોધ્યાની અંદર
સકળ તીર્થનો નિવાસ છે. અયોધ્યા રામજીને અતિ પ્રિય છે. રામજીને એટલી વાલી છે કે આજે પણ શ્રી રામજી અયોધ્યામાં નિરંતર નિવાસ કરે છે. એવું કહેવાય છે ઓરછાની મહારાણી, ઓરછા આપ જાણો છો, રાજસ્થાનની અંદર ઓરછા એવું ગામ છે. તો ઓરછાની જે મહારાણી હતી એને રામજી પર બહુ પ્રેમ. તો એક વખત એ પોતે અયોધ્યામાં દર્શન કરવા ગયા. જ્યારે દર્શન કરવા ગયા તો અયોધ્યાની અંદર તો સરયુમાં સ્નાન કરો, રામજીના દર્શન કરો. અને એટલો એને આનંદ આવ્યો, એટલો આનંદ આવ્યો કે રોજ દર્શનમાં એવા મગ્ન થઈ ગયા કે એમને ઓરછાના રાણ મહારાજ પાસે જવાની ઈચ્છા જ ના થાય, ઘર યાદ જ ના આવે, એટલો બધો પ્રેમ થયો. તો આ બાજુ રાજાને થયું કે રાણીને ગયા ઘણા દિવસો થયા, ક્યારે આવશે, ક્યારે આવશે. અને ત્યાર પછી રાજાએ એક વ્યંગ માર્યો, વ્યંગ ને ટોણું માર્યું કે મને તો એવું લાગે છે કે હવે રામને લઈને જ આવવાના છો તમે. અને ત્યાં સુધી કહી દીધું કે હવે આવો ત્યારે રામજીને લઈને આવજો, એમને આવતા નહીં. હવે કહી તો દીધું. અને આ પણ રાણી ક્ષત્રિયાણી છે, મહારાણી છે, એટલે એમને લાગ્યું કે આ રાજાએ કીધું છે, હવે હું રામ વગર જઈશ નહીં. એટલે ભગવાન શ્રી રામજીને ખૂબ પ્રાર્થના કરે છે કે પ્રભુ, પતિદેવે આ ટોણું માર્યું છે, હવે આપ વગર જવું તો મને લાજે ને, હવે હું ન જઈ શકું. તો સરયુમાં સ્નાન કરતા એમણે નિશ્ચય કર્યો કે યા તો હું રામજીને લઈને જઈશ અને યા તો અહીંયા હું પ્રાણ છોડીશ. રામજીને ખબર પડી કે દેવી માનશે નહીં, એટલે રામજીએ કીધું કે દેવી ચિંતા ન કરો, હું તમને પ્રાપ્ત થઈશ, હું તમારી સાથે આવીશ. તો એ દિવસે રાણી સ્નાન કરતા હતા સરયુમાં, અને શ્રી રામજીનો એક વિગ્રહ એમની પાસે આવ્યો, હૃદય લગાડ્યો અને મહારાણીને ઓરછામાં લઈ ગયા. જ્યારે ઓરછામાં લઈ ગયા પણ ભગવાને કીધું, દેખો રાણી, મને જ્યાં સ્થાપિત કરી દેશો ને ત્યાંથી ઉઠીશ નહીં. એટલે તમે પહેલા રાજાને કહો કે થોડી વ્યવસ્થા, મંદિર બંધાઈ દે વ્યવસ્થિત, તો હું આવું ત્યાં. આ બાજુ રાજાને પણ ખબર પડી કે રાણી ભગવાન સાથે પધારી રહ્યા છે, તો બહુ સુંદર ભવન તૈયાર કર્યું. અને રાણી તો પધાર્યા, પણ રાણી કેવું કહેવાય છે કે એમને અચાનક મૂકવાનું થયું, થાક્યા તો રસોઈની અંદર ભગવાનને મૂક્યા, તો ભગવાન તો ત્યાં જ બિરાજમાન થઈ ગયા. ભગવાન બિરાજમાન થઈ ગયા અને ત્યાં રામજીએ કીધું, દેવી તમારી જોડે આવ્યો છું, પણ એક શરત છે કે રામજી રાજા છે, બીજા કોઈ રાજા હોય છે કે રાજા તો રામચંદ્ર. તો રામજીની એવી આજ્ઞા થઈ કે આ ઓરછા રાજ્યની અંદર બે રાજા હશે, રાજા તો એક જ રહેશે. તો તરત મહારાજાએ પોતે ઉઠાયો, નહીં મહારાજ, હે ભગવાન રામ, આપ કૃપાથી અહીંયા પધાર્યા છો, હું આપનો દાસ છું. ઓરછાની કોઈ પણ સીમાની અંદર ક્યારેય કોઈ બીજો રાજા નહીં થાય. આજથી આપ જ અહીંના મહારાજા તરીકે સન્માન પ્રાપ્ત કરશો. આજે પણ ઓરછાની અંદર સવારે પોલીસો ગાર્ડ ઓફ ઓનર રામજીને આપે છે. ત્યાં રામજી સિવાય કોઈ રાજા નહીં. અને ઓરછાની હદની અંદર પણ કોઈ જાય, દાખલા તરીકે પ્રધાનમંત્રી ગયા, કોઈ મુખ્યમંત્રી ગયા, રાષ્ટ્રપતિ, તે બધાએ પોતાનો જે પાઘડી છે, પોતાનું જે સન્માનનું પદ છોડી દેવાનું અને રામજીની સેવામાં જવાનું. કારણ કે ત્યાં એવી મર્યાદા છે કે રામજી જ્યાં બેસે ત્યાં બીજા કોઈ રાજા બનીને જઈ શકે નહીં. જેમ જગન્નાથ ભગવાન છે, જગન્નાથપુરીના જે રાજા છે એ ભગવાનના પ્રધાન સેવક છે. સોનાની ઝાડુથી ભગવાનનો કચરો વાળે હે ને રથયાત્રાને દિવસે. હવે રામજી ત્યાં ઓરછામાં ગયા, દેવી જોડે એમને અતિશય પ્રેમ, ભગવાન બિરાજમાન. પણ એમણે કીધું કે દેવી જો આખો દિવસ તો તમારી જોડે રહીશ, પણ રાત્રે હું અયોધ્યા જતી રહીશ. દેવી શું કહે કે જેવી ભગવાન આપની ઈચ્છા, આપ સવારે પાછા પધારી જજો. આજે પણ સાંજ સુધી, રાત સુધી ભગવાન શ્રી રામજી ઓરછામાં બિરાજમાન રહે અને રાત્રે પોતે પોતાના સ્વરૂપથી અયોધ્યા બિરાજમાન થાય, પાછા પ્રાતઃકાલે ઓરછામાં આવીને બિરાજે છે. આ એમની મહિમા છે. તો અયોધ્યાની અંદર જે દિન રામ જન્મ શ્રુતિ ગાવહીં, તીર્થ સકલ તહાં ચલી આવहीं. બધા જ તીર્થો ત્યાં આવી જાય છે. અને અસુર નાગ ખગનર મુનિ દેવા, આઈ કરહીં રઘુનાયક સેવા. જન્મ મહોત્સવ રચહિ સુજાના,
કરહી રામ કલ કીર્તિ ગાન. ત્યાં કોણ કોણ આવે છે? તો કે છે અસુર નાગ ખગ નર મુનિ દેવા. જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય છે તો ત્યાં અસુરો પણ ભગવાનની સ્તુતિ કરતા આવે છે, નાગ લોકો પણ આવે છે. નાગ એક માનવ જાતિ પણ છે અને જેને આપણે શેષનાગ આદિ કહીએ એ બધા પણ છે. તો કે ખગ એટલે પક્ષીઓ, નર મનુષ્યો અને મુનિઓ અને દેવતાઓ બધા જ આવીને અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીની સ્તુતિ ગાય છે. જન્મ મહોત્સવ રચહી સુજાના, કરહી રામ કલ કીર્તિ ગાના. અને ભગવાનના જન્મોત્સવને મનાવે છે અને બધા જ શ્રી રામજીની સુંદર કીર્તિનું ગાન કરે છે કે શ્રી રામજી કેવા મહાન થઈ ગયા, કેટલા ભક્તવત્સલ થઈ ગયા, એમણે કેટલા અસુરોનો ઉદ્ધાર કર્યો, રાવણનો સંહાર કરી પ્રજાને કેવી રીતે એમણે મુક્તિ આપી, પ્રજાને દુઃખથી પાર કર્યા. એટલું જ નહીં, શબરીજીના બોર ખાઈ અને ભગવાને કેવી સુંદર ભક્તિ પ્રદાન કરી, સુતીક્ષ્ણજીને કેવી રીતે હૃદયમાં એમણે દર્શન આપ્યા. એવા શ્રી રામજી બાલક રામ તરીકે કાગભૂષણજીને કેવી અદ્ભુત લીલાઓથી આનંદ પ્રદાન કરે છે. અનેક અનેક રીતે દેવતાઓ પ્રાર્થના કરે છે કે પ્રભુ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. આપે જે વચન આપ્યું હતું એ પ્રમાણે આપ પધાર્યા છો. આમ ભિન્ન ભિન્ન સ્તુતિઓ દ્વારા દેવતાઓ ભગવાનની વંદન કરે છે. અને આવી રીતે મજ્જહી સજ્જન વૃંદ બહુ, પાવન સરજુ નીર, જપહી રામ ધરી ધ્યાન ઉર સુંદર શ્યામ શરીર. અને એવી રીતે સજ્જનોના જે સમૂહ છે એ લોકો શ્રી સરયુજીમાં સ્નાન કરે છે. સરયુ માતામાં સ્નાન કરવું એ ગંગા માતાના સ્નાન બરાબર વંદનીય છે. ભગવાન શ્રી રામજી સાકેત ધામ પધાર્યા ત્યારે બધા જ જે ગ્રામજનો હતા એ નગરજનોને એમણે કીધું કે જેટલાને મારી સાથે આવવું હોય બધાએ સરયુમાં સ્નાન કરો ને સાથે ચાલો. સરયુ માતા વંદનીય છે, પ્રભુ શ્રી રામજી દ્વારા અતિ પ્રેમ પાત્ર છે. તો સરયુ માતામાં સૌ સ્નાન કરે છે અને જપહી રામ ધરી ધ્યાન ઉર સુંદર શ્યામ શરીર. એટલું જ નહીં, સજ્જનો, ભક્તો, પ્રેમીઓ, કવિઓ, મુનિઓ, જ્ઞાનીઓ શ્રી રામજીના નામનું ગાન કરે છે, જપ કરે છે. જપહી રામ ધરી ધ્યાન, શ્રી રામજીનું ધ્યાન કરે અને જપ કરે. જો ભગવાનનું નામ કેટલું મંગલકારી છે, એમનું ધ્યાન કરતાં કરતાં હૃદયની અંદર શુદ્ધતા આવે, પવિત્રતા આવે, હૃદય ભાવથી ભરાઈ જાય. તો પ્રભુનું ધ્યાન કરે છે, પ્રભુના નામનો જાપ કરે છે. ભગવાનના નામનો જપ અત્યંત મંગલકારી છે. આપ જાણો છો આગળ કેટલા બધા વર્ણન સુંદર, કેટલું બધું વર્ણન સુંદર કર્યું છે. બંદો નામ રામ રઘુવર કો, હેતુ કૃષાનો ભાનો હિમ કરકો. જે સૂર્ય સમાન પ્રકાશ આપે છે, જે ચંદ્રમાં સમાન ઠંડક આપે છે, જેમ અગ્નિ બધું બાળે એવી રીતે જે પાપ બાળે એ ભગવાનનું નામ છે. તો ભગવાનના નામને પણ જપે છે, ભગવાનનું ધ્યાન પણ કરે છે. કયા શરીરનું ધ્યાન કરે છે? સુંદર શ્યામ શરીર. ભગવાન ઘનશ્યામ છે. ભગવાનને ખબર છે કે વાદળા વ્યાપક છે, આકાશ વ્યાપક છે, એવો રંગ ભગવાને પસંદ કર્યો છે. નીલ શ્યામ, ભગવાન નીલધર છે. તો એવા શ્યામ શરીરનું ચિંતન, મનન, સ્મરણ, દર્શન કરે છે. અને આ પ્રમાણે અયોધ્યાની અંદર નિત્ય નિરંતર આનંદ વર્તાય છે. અને ત્યાં કે છે દર્શ પરસ મચન અરૂપાના, હરહિ પાપ કહ વેદ પુરાના, નદી પુનીત અમિત મહિમા અતિ, કહી ન શકઈ શારદા વિમલમતી, રામધામ દાપુરી સુહાવની, લોક સમસ્ત વિદિત અતિ, ચારી ખાની જગ જીવ અપારા, અવધત જે તનુ નહીં સંસાર. દરસ પરસ મચ્ચન અરૂપાના, હરહિ પાપ કહ બેદ પુરાના. સરયુ માતાનું દર્શન, સ્પર્શ, સ્નાન અને પાન એ પાપોનો નાશ કરનાર છે.
જેમ કહેવાય છે રેવા તટે તપઃ કુર્યાત. શ્રી રેવા તટે નર્મદા મૈયાનું દર્શન કરો, એના કિનારે બેસીને તપ કરો, બહુ જ ઉત્તમ ફળ. એમ જ સરયુ માતાનું સ્નાન ઉત્તમ ફળ આપે, મનની અંદર પવિત્રતા આપે, ભગવત પ્રીતિ ઉત્પન્ન કરે, કે છે એમનું દર્શન આપણને બહુ જ સુંદર પુણ્ય પ્રદાન કરે છે. સ્નાન જળપાન જે પણ રીતે સરયુ માતાના સંપર્કમાં આવાય કલ્યાણ છે. એટલી પવિત્ર છે, આને નદી નથી, આ સરયુ માં છે. એમની મહિમા અનંત છે. અને એવું કહેવાય છે કે સરયુ માતાની મહિમા સરસ્વતીજી પણ કહી શકતા નથી. જેમાં શ્રી રામજી રોજ સ્નાન કરતા હતા, એની મહિમા કોણ કહી શકે? કે છે રામ ધામ દાપુરી સુહાવની, લોક સમસ્ત વિદિત અતિ પાવની. આ શ્રી રામજીની જે ભૂમિ છે એ અત્યંત સુંદર છે. અયોધ્યા એટલી સુંદર છે, એને ભક્તો પોતાની દ્રષ્ટિથી જુએ તો ખબર પડે, ઓહો કેટલી અંદર સૌંદર્યની એકદમ સીમા છે. કારણ કે ભગવતી લક્ષ્મીજી સીતા માતા જ્યાં બિરાજમાન છે, જ્યાં પરમાત્મા બિરાજમાન છે, જાણે વૈકુંઠ ઊભું કર્યું છે. મણીઓના તો થાંભલા હોય, અને દિવાલ એવી હોય કે જાણે સ્પષ્ટ રીતે બીજી દિવાલનું પ્રતિબિંબ એમાં દેખાતું હોય. સરયુ માતાના કિનારે જે એક પછી એક પગથિયા છે, એવી રીતે પદ્મરાગના, એમ કહેવાય એટલી સુંદર સુંદર મણીના કાચના એવી રીતે લગાયા હોય કે એની પર ચાલતા પણ આપણને એમ થાય કે ચાલીએ કે નહીં. એટલા સુંદર હીરા, માણેક, નગ, મુક્તા, રત્નમણી આ બધું જ લાગેલું છે. અને અદ્ભુત રીતે યોગ્ય બજાર, યોગ્ય દુકાન, યોગ્ય મંદિર, સમયે સમયે સ્થળે સ્થળે બધું મળી જાય છે. વેપારીઓ પોતે વેપાર કરે છે ને લોકોને કહે છે આવો આવો બધા પોતપોતાની રીતે જોઈએ લઈ જાઓ. કોઈ પ્રકારે નફાની ભાવના નથી, ઉપયોગી થવાની ભાવના છે. અતિ સુંદર અયોધ્યા નગરી છે, અતિ સુંદર છે કે લોક સમસ્ત વિદિત અતિ પાવની, જે સમગ્ર લોકને પાવન કરી દે એવી આ અયોધ્યા નગરી છે. ચારી ખાની જગ જીવ અપારા, અવધ તજે તનુ નહીં સંસારા. કે છે કે જે 4 પ્રકારના જીવ છે, સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ અને જરાયુજ. કેટલાક જીવો સ્વેદ એટલે પસીનાથી પ્રગટે, લૂખ અને જૂ લીખ વગેરે, અને અંડજ જે ઈંડામાંથી પ્રગટે છે. એટલું જ નહીં, જે જમીન ફાડીને બહાર આવે, જેમ ઝાડ આદિ. અને આ ઉદ્ભિજ છે, જે જરાયુજ, જે યોનિજ છે, જે યોનિ દ્વારા પ્રગટે, અન્ય જે હાથી, મનુષ્ય વગેરે. તો આ જે 4 પ્રકારના જીવ છે, એમાંથી કોઈ પણ અયોધ્યાની અંદર જન્મ લે તો ધન્ય ભાગી છે, અને અયોધ્યામાં શરીરનો ત્યાગ કરે તો ફરી સંસારમાં આવતા નથી. આવી અયોધ્યાની મહિમા છે, અને એનાથી આગળ આપણે પછી જોઈશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.